જણાવો કયા કયા સ્ટોક્સ આજે વોચ લિસ્ટમાં સમાચારોના બેઝિસ પર એડ કરીશું. સ્પેસિફિક જોઈએ તો ખાસ કરીને જે પણ જોઈશું બધા જ આજે ઘણી બધી કંપનીઓ આજે ફોકસમાં રહેશે. શરૂઆત એનબીએફસીથી કરીએ. એનબીએફસી સ્ટોક આજે બધા જ ફોકસમાં રહી શકે છે. અપર લેવલ એનબીએફસી માટે જે નવા નિયમ છે લાગુ કરી દીધા છે અને આરબીઆઈ નવું ફ્રેમવર્ક તરત લાગુ કરી દીધું છે. અપર લેયરમાં હવે જોઈશું તો 1 લાખ કરોડ કે તેથી વધુ સંપત્તિવાળી એનબીએફસી કંપનીઓ હશે અને અપર લેયરમાં આવું હશે તો જે 10 એનબીએફસીમાં ઓટોમેટિક અપર લેયર આવવાનો નિયમ હતો જે ખાસ કરીને ત્યાંથી હટાવી દીધો છે. તો જે લાર્જ કેપ એનબીએફસી કંપનીઝ હશે ખાસ કરીને શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, ચોલા ફાઇનાન્સ અને જે પણ ત્યાં જોઈ રહ્યા છો કે એલ&ટી ફાઇનાન્સ, આ બધી કંપની આજે ખાસ આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો આઈટી કંપનીઓ આજે ફોકસ બનાવી શકે છે. અહીંયા એઆઈ સાથે કરાર કર્યા છે. ઇન્ફોસિસ, સેન્ટેરા સાથે એઆઈ વેલ્યુ સ્કેલ માટે કરાર કર્યા છે, જેમાં હેલ્થકેર સર્વિસ અને એઆઈ સપોર્ટ માટે ખાસ કંપની યાદી કરાર કરતા જોવા મળે છે. તો ઇન્ફોસિસ ગઈકાલે બી આઈટી કંપનીઓ ફોકસમાં રહી હતી. એચસીએલ ટેક અહીંયા બીજો એઆઈ રિલેટેડ સમાચાર છે. નોકિયા સાથે એઆઈ બેઝ જે એપ્સ ઇનોવેશન માટે કંપનીએ ખાસ અહીંયા કરાર કર્યા. તો એચસીએલ ટેક બી આજે રડારમાં રહી શકે છે. ભારતીય એરટેલ અહીંયા એસએનપી દ્વારા જોઈશું રેટિંગ અપગ્રેડ કર્યું છે. ભારતીય એરટેલ જે રેટિંગ હતું BBB કેટેગરી રેટિંગ હતું જે વધારીને BBB+ અહીંયાથી કર્યું છે. અને ખાસ કરીને આફ્રિકાની જે મજબૂત ગ્રોથ ડિમાન્ડ અને જે પણ કંપનીની અર્નિંગ્સ અને જે ઘટતા ડેબના કારણે રેટિંગ ક્યાંય ને ક્યાં અપગ્રેડ કરવામાં આવ્યું છે. તો પોઝિટિવ સંકેત છે ખાસ એના માટે. આઈસીઆઈસીઆઈ બેંક અહીંયા બીજો બેન્કિંગ સ્ટોક ગઈકાલે જો સારું ફોકસ બનાવ્યું હતું અને ખાસ કરીને પ્રાઇવેટ બેન્કિંગ. તો આઈસીઆઈસીઆઈ બેંક અહીંયા બીજો આરબીઆઈ કંપનીની જે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સમાં જે હિસ્સેદારે વધારવાની એટલે 2% સ્ટેક જે વધારવાની છે એને ખરીદવાની યાદી મંજૂરી આપી દીધી છે. અને ખરીદી બાદ કંપની પોતાની હિસ્સેદારી 50%થી વધુ યાદી જાળવી શકશે. જો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફમાં બીજો બેન્કિંગ પોતાની હિસ્સેદારી વધારે છે તો આઈસીઆઈસીઆઈ બેંક બી જે આઈઆરએફસી નેક્સ્ટ ફોકસમાં રહેશે. ગઈકાલે નોન રિટેલ માટે ઓએફએસ હતો. આજે રિટેલ માટે ઓએફએસ છે. ગઈકાલે જોઈશું તો સારું આપણને જોવા મળ્યું છે. એટલે સરકાર આજે બીજો 1% જે ગ્રીન શો ઓપ્શન છે અહીંયાથી કરવાનું છે તો આજે બી કરીનું રિએક્શન રહેશે આઈઆરએફસીમાં બી. નેક્સ્ટ આપણે જોઈએ તો ડિલિવરી ખાસ કરીને જો તો લાસ્ટ સાઈડ આપણને જોઈશું પહેલાં જ 2 દિવસ પહેલાં જોવા મળ્યું તો એટલે જો ફરીથી જે આલ્ફા વેવ વેન્ચર છે એમણે 72.2 લાખ શેર વેચ્યા છે. 460 પ્રતિ શેર આજુબાજુ ફ્લોર પ્રાઇસ હતી. 0.96% આજુબાજુ હિસ્સેદારી વેચી છે. ટોટલ વેલ્યુની વાત કરીએ તો 332 કરોડ આજુબાજુ વેલ્યુની જે ડીલ થઈ હતી. એટલે ક્યાંને ક્યાં જઈશું પ્રમોટર વેન્ચર અને ગઈકાલે જ આજુબાજુ સમાચાર હતા તે સ્ટાર પ્રાઇસ છે એમણે બી હિસ્સેદારી વેચી હતી. એટલે ક્યાંને ક્યાંય થોડું અહીંયાથી બ્લોક ડીલ ખાસી આપણને થતી જોવા મળી હતી. નેક્સ્ટ વાત કરીએ પાઇનલેબ. અહીંયા બી જો હિસ્સેદારી અહીંયા બી બ્લોક ડીલ આપણને થતી જોવા મળી છે. જે એક્ટિસ પાઇનલેબ ઇન્વેસ્ટમેન્ટે છે 2.1% આજુબાજુ હિસ્સો વેચ્યો છે. 2.4 કરોડ શેર, 155 રૂપિયા ફ્લોર પ્રાઇસ અને જે ડીલની વેલ્યુ જોઈએ તો 371 કરોડની ટોટલ ડીલની વેલ્યુ હતી. એટલામાં શેર વેચ્યા હતા. અને સામે ઓબ્ઝર્વ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે છે ત્યાં જોઈશું સામે હિસ્સેદારી ખરીદી છે. 96.2 લાખ શેર ખરીદ્યા છે. ટોટલ વેલ્યુ જોઈએ તો 148 કરોડ આજુબાજુ અહીંયા શેર ખરીદારી કરી છે. તો પ્રમોટર વેચી રહ્યા છે, સામે મ્યુચ્યુઅલ ફંડ હિસ્સેદારી કરી છે. એ સામે ઓબ્ઝર્વ આપણને અહીંયાથી થતું જોવા મળ્યું હતું. નેક્સ્ટ આપણે ક્રૂડ રિલેટેડ સ્ટોકમાં આવીએ તો જો ઓએમસી પેઇન્ટ એવિએશન સ્ટોક ફરીથી આજે ફોકસ બનાવશે. એ બ્રેન્ટ ક્રૂડની પ્રાઇસમાં જે ઘટાડો જોવા મળ્યો તો તમે $75 નીચે આવી ગયો છો. સ્ટીલ અત્યારે જુઓ તો $72 આજુબાજુ બ્રેન્ટ ક્રૂડની પ્રાઇસ આપણને જોવા મળી હતી. તો બ્રેન્ટ ક્રૂડ ઘટીને આપણને ઓલમોસ્ટ $73 નીચે જોવા મળી છે. તો ઓએમસીસ કંપની એચપીસીએલ, બીપીએસએલ, આઈઓસી, એવિએશન કંપની, ઇન્ટરગ્લોબ એવિએશન અને પેઇન્ટમાં બીજો એશિયન પેઇન્ટ, બર્જર પેઇન્ટ બધા જ આ સ્ટોક છે અહીંયાથી ફોકસ આજે બનાવી શકે છે. નેક્સ્ટ ઓર્ડર વાત કરીએ તો આજે જોઈશું ગોલ્ડ સિલ્વર. ત્યાં બી જો જે પ્રિસિયસ એટલે કમોડિટીમાં ઓલમોસ્ટ જો ઘટાડો જોવા મળે છે. અહીંયા જોઈશું સોનું ચાંદી ઘટી રહ્યા છે. ક્રૂડમાં બી ઘટાડો છે. જે બીજી બેઝ મેટલ, એલ્યુમિનિયમ, કોપર બધી જ મેટલ જો અહીંયા ખાસ કરીને ઘટી રહી છે. તો ડોલર ઇન્ડેક્સ મજબૂતીને લીધે સોના ચાંદીમાં બી ઘટાડો હતો. જે સોનું જોઈએ તો $4000 નીચે જોવા મળ્યું. એટલે 7 મહિનાના નીચલા લેવલ ઉપર. ચાંદી જો તો $60 નીચે, એટલે 6 મહિનાના નીચલા લેવલ ઉપર ખાસ કરીને પહોંચ્યું છે. અને જાન્યુઆરીના જો હાયર લેવલથી જોઈએ તો ચાંદી ઓલમોસ્ટ જો 53% સુધીનું કરેક્શન ખાસ કરીને જોવા મળ્યું છે. તેના રિલેટેડ સ્ટોક બી ખાસ આજે ફોકસમાં રહેશે. અને જે એલ્યુમિનિયમ અને કોપરમાં બી જો હેવી કરેક્શન હોય તો મેટલથી બી ખાસ અહીંયાથી ફોકસ રહેશે. જે ગોલ્ડ સિલ્વર અને જે પ્રિસિયસ મેટલ, બેઝ મેટલ બધા જ કોમોડિટીમાં જો ભારે ઘટાડો છે તેની બી સીધી ઇમ્પેક્ટ એના રિલેટેડ સ્ટોકમાં જોવા મળી શકે. તો આજે ઘણી બધી કોમોડિટી એક્શન તો ફોકસમાં છે. ક્રૂડ રિલેટેડ સ્ટોક બી આજે ફોકસ બનાવશે. અને જે એનબીએફસી કંપની ખાસ કરીને અપર લેવલમાં જે નવા નિર્ણયો લાગુ કર્યા છે, જે રજૂ કર્યા છે ખાસ કરીને ટોપ 10 જે એનબીએફસી માટે, તેના લીધે એનબીએફસી કંપની બી ફોકસમાં રહેશે. યસ. તો આ છે ઓવરઓલ એક્શન. નજર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા